સો નમસ્કાર મિત્રો, મારું નામ છે શશી વાઢિયા. આઈ એમ ફ્રોમ ક્વોલિટી ફિલ્મ્સ અને આજે આપણી સાથે છે મિસ્ટર સંકેત મિસ્ત્રી, જે સોનીની અંદર ડેપ્યુટી મેનેજર છે ઓલ ઓફ ગુજરાતના. તો સંકેતભાઈ, આજે એક ખાસ દિવસ છે. યસ. તમારો આજે જન્મદિવસ છે અને જન્મદિવસના દિવસે તમે ક્વોલિટી ફિલ્મ્સમાં જોડાયા છો, તો તમારો ખૂબ ખૂબ આભાર. તમારું Thank ખૂબ you. ખૂબ સ્વાગત છે સાહેબ. થેન્ક યુ વેરી મચ. તો આપણે વાત કરીશું કે આગળની જે લગ્ન સિઝન આવી રહી છે, યસ. જેની અંદર ઘણા બધા ફોટોગ્રાફર્સ, ઘણા બધા સિનેમેટોગ્રાફર, વિડીયોગ્રાફરો એ કોઈ રાહ જોઈને બેઠા હોય છે કે કંઈ નવી પ્રોડક્ટો આવતી હોય છે. અને ઓબ્વિયસલી તમે લોકો એક્ટિવિટી ઘણી બધી કરો છો, ડેમોન્સ્ટ્રેશન, વર્કશોપ, બટ તેમ છતાં પણ લોકોને એવું કંઈક હોય છે કે એવી કોઈ ઇવેન્ટ આવે કે જેની અંદર અમને બધી જ વસ્તુ જોવા મળી જાય. નવા સિઝનને ધ્યાનમાં રાખીને આપણા ગુજરાતની અંદર એક ભવ્ય એક્ઝિબિશનનું આયોજન હર વખતે થાય છે અને આ વખતે પણ થઈ રહ્યું છે. 11, 12, 13 જે ગાંધીનગરમાં યોજાઈ રહ્યું છે. તો એ એક્ઝિબિશનની અંદર પણ સોનીએ બહુ મોટું પાર્ટિસિપેટ કરેલું છે. તો એક્ઝિબિશનની અંદર શું શું આપણને નવી ટેકનોલોજી જોવા મળવાની છે, એ સંકેતભાઈ સાથે આપણે વાત કરીશું. તો સંકેતભાઈ, પહેલી વસ્તુ કે તમે સોની સાથે આટલા વર્ષોથી જોડાયેલા છો, એટલે તમારી પાસે ખાસું એવું નોલેજ બી છે. તમે પોતે ફોટોગ્રાફી બી કરો છો. તો ફોટોગ્રાફીની અંદર તમે સોનીનો કેમેરો કેમ સિલેક્ટ કર્યો, કે મને સોની કેમ ગમે છે એમ? રાઈટ. નાઇસ ક્વેશ્ચન. સૌથી પહેલાં તો થેન્ક યુ વેરી મચ શશીભાઈ અહીંયા ઇન્વાઇટ કરવા માટે. મેઇનલી કેમેરા અને ફોટોગ્રાફીનું રિલેશન મારા હિસાબથી એવું છે કે બે જ રીઝન હોઈ શકે. એક તો નીડ અને બીજું છે પેશન. રાઈટ. સો ઓબ્વિયસલી મારી એક પેશન હતી ફોટોગ્રાફી. નીડ તો હું નહીં કહી શકું, પણ પછી નીડમાં કન્વર્ટ થઈ ગઈ ઇન ધ પાર્ટ ઓફ જોબ. રાઈટ. તો ફોટોગ્રાફી મને પહેલેથી શોખ હતો અને મારા હાથમાં ફર્સ્ટ ટાઈમ મતલબ જે પ્રોફેશનલ કેમેરા આવ્યો એ હતો સોનીનો જ આલ્ફા 35. યસ. એ માઉન્ટની માઉન્ટ. યસ. જ્યારે મતલબ ડીએસએલઆરનો ડિજિટલ કેમેરાઝનો ડીએસએલટી કેમેરાઝનો યુગ સ્ટાર્ટ થઈ રહ્યો હતો, એ વખતની હું વાત કરું છું. ત્યાંથી શરૂઆતમાં જ્યારે મારી પાસે કેમેરો આવ્યો, મતલબ પહેલેથી હું ફોટોગ્રાફી મતલબ શોખ હતો, હોબી હતી, પેશન હતી. મને ફ્રેમ્સ કેપ્ચર કરવીને રેન્ડમ કંઈ પણ કેપ્ચર કરતો. એ કેમેરો જ્યારથી મને હાથમાં આવ્યો ત્યારથી મને જે આપણે કહીએ ને કે એક્સપોઝર ટ્રાયેંગલ, શટર સ્પીડ, અપાર્ચર, આઈએસઓ, એની સમજ પડવા માંડી. એને આપણે આપણી ભાષામાં કહીએ ને કે મચેડીને મંત્રીને કેવી રીતે આઉટપુટ કાઢવું, એ બધું ટ્રાયલ એન્ડ એરરથી થયું. મતલબ મેં ક્યાંય એવું ફોટોગ્રાફી શીખી નથી, વિડીયોગ્રાફી. એ આલ્ફા 35માં એ જમાનામાં DSLT ટેકનોલોજી હતી. જો હા, ઇફ આઈ એમ નોટ રોંગ, DSLR અને DSLT. સો દેટ વોઝ DSLT, ડિજિટલ સિંગલ લેન્સ ટ્રાન્સલ્યુસન્ટ. તો એની અંદર તમને જ્યારે તમે તમારું એક્સપોઝર ટ્રાયેંગલ ચેન્જ કરો ત્યારે તમને ઓન ધ સ્પોટ એક્સપોઝરમાં લાઈવ તમને ચેન્જીસ બતાવે. યસ. તો મને તો એ વખતે એવું જ હતું કે દરેક કેમેરામાં આવું થતું હશે. રાઈટ. કેમ કે આઈ વોઝ નોટ ઇન ટુ દેટ પ્રોફેશનલ ટચ વિથ ધ કેમેરા. એટલે મને ત્યારથી જ ફોટોગ્રાફીમાં વધારે ઇન્ટરેસ્ટ લાગ્યો, કેમ કે ઇઝી મને લાગ્યો. પહેલાં મને એવું હતું કે પ્રોફેશનલ કેમેરાઝમાં બધા મોટા કેમેરા લેન્સ સાથે લઈને ચાલતા. ઓબ્વિયસલી એ ડિફિકલ્ટ જ જોબ હતી DSLRના જમાનામાં. DSLTમાં થોડુંક ઇઝી થઈ ગયું, જે મારી અન્ડરસ્ટેન્ડિંગ છે એ પ્રમાણે. તો ત્યારથી મને આ હોબી લાગી. પછી મેં મારું ભણવાનું પૂરું કર્યું, માસ્ટર્સ. પછી મારી એક ડ્રીમ હતી કે હું સોની કંપનીમાં જોબ કરું એમ. રાઈટ. તો સોની કંપનીમાં જોબ પણ લાગી. એટ દેટ ટાઈમ આઈ વોઝ હેન્ડલિંગ ડિફરન્ટ પ્રોડક્ટ, બીજી પ્રોડક્ટ કેટેગરી સંભાળતો હતો. મીન વાઇલ હું રેગ્યુલરલી જે આ કેમેરાથી હું ફોટો પાડતો હતો એ મારા ઇન્ટરનલ સોની ગ્રુપમાં સર્ક્યુલેટ કરતો હતો વિથ ઓલ ધી મેટા ડેટા. એટલીસ્ટ કોઈને ખબર પડે, જેને ઇન્ટરેસ્ટ હોય એને ખબર પડે કે તમે કયા મેટા ડેટા એટલે કયા એક્સપોઝર સેટિંગમાં ફોટોઝ લીધા છે. સ્ટાર્ટિંગમાં ઓબ્વિયસલી કોઈને ખબર નથી પડતી. બધા મને એને પૂછતા હતા કે આ શું લખ્યું છે ભાઈ, તે નીચે ISO ને F4 ને આ બધું શું છે. એટલે એનાથી ઓવરઓલ ઇન્ટરેક્શન વધ્યું. અને વન ફાઇન ડે આઈ ગોટ ધી ઓપોર્ચ્યુનિટી ટુ બી અ મેનેજર ફોર ધીસ કેટેગરી ફોર ગુજરાત. તો ઓબ્વિયસલી એક રીતે કહી શકાય કે પેશન
ના લીધે એ મારી નીડ ઊભી થઈ જોબની અંદર, મને ઓપોર્ચ્યુનિટી મળી હા. તો મેં ઓપોર્ચ્યુનિટી લીધી. સંકેતભાઈ, આપણા ફોટોગ્રાફર વિડીયોગ્રાફર મિત્રો આખી સિઝન જે વેડિંગ સિઝન ચાલતી હોય છે, પછી જ્યારે સિઝન પૂરી થાય એ પછી એ લોકો એમની એક્ટિવિટીઝ અલગ અલગ કરતા હોય. કોઈ મતલબ બેબી ફોટોગ્રાફી કરતું હોય, કોઈ ફેશન કરતું હોય, કોઈ સ્ટુડિયો લઈને બેઠું છે. પછી જ્યારે નવા ઇક્વિપમેન્ટની અંદર ઇન્વેસ્ટ કરવાનું આવે છે, રાઈટ. બરાબર, તો એ લોકો રાહ જોઈને બેઠા હોય છે કે એવરી યર એવરી સિઝનમાં કંઈકનું કંઈક સોની તરફથી એ લોકોને નવી પ્રોડક્ટ મળતી હોય છે. રાઈટ. આ વખતે એક્ઝિબિશનની અંદર શું એવી પ્રોડક્ટ છે જે મતલબ ફોટોગ્રાફરોને આ સિઝનમાં બહુ જ યુઝફુલ થઈ શકે છે? રાઈટ. શશીભાઈ, જો એક્ઝિબિશનની વાત કરીએ તો આ વખતે ઘણી નવી પ્રોડક્ટ્સ ઓડિયન્સને, ફોટોગ્રાફર વિડીયોગ્રાફર મિત્રો જે વિઝિટ કરશે એમને જોવા મળશે. જેમ કે નવી 1-2 બોડીઝ, કેમેરા બોડીઝ લોન્ચ થઈ છે. Okay, આલ્ફા 1 Mark II જે રિસેન્ટલી હમણાં અમે Yes. લોન્ચ કર્યો, પ્લસ આલ્ફા 9 Mark III, સો દેટ કમ્સ વિથ ધી ગ્લોબલ શટર, યસ. વર્લ્ડ્સ ફર્સ્ટ ફૂલ ફ્રેમ ગ્લોબલ શટર કેમેરા, જે Okay. સોની પાસે જ છે, સોનીએ જ ઇન્ટ્રોડ્યુસ કર્યો છે. તો એ પણ તમને ત્યાં જોવા મળશે. એની સાથે 2 નવા લેન્સ, એકચ્યુઅલી 3 નવા લેન્સ છે. એમ તો લેન્સ ઘણા ઇન્ટ્રોડ્યુસ થયા છે, બટ આ 3 નવા લેન્સ સેન્ટર ઓફ ધ એટ્રેક્શન બની શકે છે. એક રહેશે 50-150 જી માસ્ટર, 50-150 f2 જી માસ્ટર. F2, યસ. સો એને આપણે કહી શકીએ 3-in-1 લેન્સ, 50, 85, 135, 150. 150. સો કાઇન્ડ ઓફ કોઈને અલગ અલગ લેન્સ પરચેસ ના કરવા હોય અને એક જ લેન્સમાં બધી જ રેન્જ આવી જતી હોય તો 50-150 f2 જી માસ્ટર વુડ બી અ ગ્રેટ ચોઇસ. સેકન્ડ 28-70 f2, દેટ ઇઝ ઓલ્સો અ જી માસ્ટર. 28-70 Yes. f2 એ પણ જી માસ્ટરની શ્રેણીમાં ત્યાં લેન્સ જોવા મળશે. ખાસા ટાઈમથી ડિમાન્ડ હતી. આપણી પાસે 24-70 f2.8 છે જી માસ્ટર, બટ આ 28-70 f2 એની અલગ જ શાર્પનેસ છે, એની અલગ જ બોકે ક્લેરિટી છે, બોકે ડેપ્થ છે. અને f2 ઓબ્વિયસલી તમે સમજી શકો છો કે એની અંદર તમને કઈ ટાઈપનું ડેપ્થ ઓફ ફિલ્ડ મળી શકે છે. એટલે એ પણ એક સારું એટ્રેક્શન રહેશે. એની સાથે એક બીજો બ્લોક લેન્સમાં, પ્રાઇમ લેન્સમાં, પર્ટિક્યુલરલી વિડીયોગ્રાફી માટે, નો ડાઉટ તમારે ફોટોગ્રાફી બી કરવી હોય તો કરી શકાય, 16-1.8 16-1.8. Okay. પ્રાઇમ લેન્સમાં આપણે રિસન્ટલી વિધિન અ ગુડ બજેટ આપણે લોન્ચ કર્યો છે. તો એ પણ ત્યાં અવેલેબલ હશે, તો એ તમે જોઈ શકશો. 16-1.8 જી લેન્સ. Okay. સો ઇટ ઇઝ વેરી સ્મોલ, લાઇટ વેટ, ટાઇની, રેડી ટુ ગો લેન્સ. એટલે આ 3 લેન્સ પ્રાઇમ એટ્રેક્શન રહેશે. સાથે જે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ કેટેગરી વિકસી રહી છે આજના વિડીયો ક્ષેત્રમાં, મતલબ વિડીયોગ્રાફી ક્ષેત્રમાં, જે છે માઇક, રાઈટ. Good. વિદાઉટ ધી રાઇટ માઇક ઇવન ધીસ પોડકાસ્ટ ઇઝ નોટ પોસિબલ. પ્રોપર સાઉન્ડ માઇક સાથે તમારો વિડીયો હોવો ખૂબ જરૂરી છે. તો સોની પાસે બી રેન્જ ઓફ માઇક્સ છે, તો એ પણ તમને ત્યાં જોવા મળશે. મિની શોટગનથી લઈ ઓન કેમેરા માઇક, ઓફ કેમેરા માઇક, વાયરલેસ માઇક, Okay. તો એ પણ ત્યાં અવેલેબલ રહેશે એન્ડ વિથ વેરી ગુડ સાઉન્ડ ક્વોલિટી. Okay. એટલે હું તો સજેસ્ટ કરીશ કે જે ત્યાં જે લોકો પણ વિઝિટ કરશે એક વખત માઇકનો ડેમો પણ ખાસ લે ઓન કેમેરા, અને બને તો સાથે ઇયરફોન્સ હા. પણ રાખે, તો જેનાથી એકચ્યુઅલ તમને સાઉન્ડનો રેકોર્ડિંગ ઇનપુટ શું થઈ રહ્યું છે એનું તમને આઈડિયા આવે, રાઈટ. ગુડ. સંકેતભાઈ, તમે જેમ વાત કરી એ પ્રમાણે, જેમ કે 50-150ની તમે વાત કરી, બહુ સરસ લેન્સ કહેવાય. અત્યારે શું છે કે દરેક સિનેમેટોગ્રાફર, ફોટોગ્રાફરને, મોસ્ટલી ફોટોગ્રાફરને વધારે કે 50-150નું એક વેરિયેબલ એમને ફોકલ લેન્થ મળે છે. રાઈટ. તો અત્યાર સુધી લોકો શું કરતા હતા કે 3-4 લેન્સ જે એમની કીટની અંદર રાખતા હતા, લાઈક કોમન છે 35-85-50 mm, રાઈટ. બરાબર, અને 50થી ઉપરની જે ફોટોગ્રાફી 85 mm રાઈટ. કરતા હતા. યસ. તો હવે જે પહેલા 70-200 આપણો યસ. 70-200 આપણો જે લેન્સ હતો એ બહુ મતલબ પોપ્યુલર રનિંગમાં હતો, બરાબર. બટ હવે સમજી લો કે શું ફરક પડી શકે કે અગર સમજી લો કોઈ પોર્ટ્રેટ ફોટોગ્રાફી કરવી છે રાઈટ. તો 50-150 કેમ 200 mm પર ના જઈએ આપણે. ઓકે.
એવું સી 50-150 એ એક એવી સુટેબલ રેન્જ છે. જનરલી પોર્ટ્રેટ ફોટોગ્રાફી સ્ટાર્ટ થતી હોય છે 50 mm જેમ તમે કીધું એ પ્રમાણે. Yes. 50 mm ફોટોગ્રાફીમાં કેવું છે, તમારી પાસે એક ડિસ્ટન્સ અવેલેબલ ડિસ્ટન્સ હશે ત્યારે તમે 50 mm પર ગુડ અપર્ચર લો અપર્ચર સાથે તમે કરી શકશો. પણ જ્યારે તમને કોઈ એવી ફંક્શનમાં આપણે ઊભા છીએ કે જ્યાં ના તમે આગળ જઈ શકો છો કે ના તમે જેને શૂટ કરી શકો છો, કે વેડિંગ છે ફોર એક્ઝામ્પલ, વેડિંગમાં કશું જ ફિક્સ નથી હોતું અને જે ટાઈમે જે થઈ રહ્યું છે એ આપણે કેપ્ચર કરવાનો છે. મતલબ વેડિંગની સિચ્યુએશન એવી હોય છે કે જે આપણા કંટ્રોલમાં મેક્સિમમ નથી હોતું, યસ રાઈટ? તો એવા ટાઈમે લેન્સ બદલવા જવું, હા કોઈ દૂરનું મોમેન્ટ કેપ્ચર કરવું છે ફોર એક્ઝામ્પલ, બરાબર. તો 50 થી 85 લગાવીએ, કાં તો બીજા કેમેરો હોય, હા એટલે કાં તો પછી 70-200 લગાવીએ અને 200 mm સુધી લઈ જઈએ, તો એમાં મોમેન્ટ મિસ થઈ જવાની પૂરેપૂરી શક્યતા છે, રાઈટ? નો ડાઉટ આપણે ઘણી વખત રીટેક કરાવતા હોઈએ છીએ મેરેજીસમાં પણ, બટ નેચરલ મોમેન્ટ છે, નેચરલ મોમેન્ટ છે. Yes. રીટેકમાં એ તમને ફિલિંગ્સ કે વિડીયોમાં નહીં દેખાય. ગુડ તો એક જ લેન્સથી તમે 50 mm થી લઈને ઝૂમ કરી 150 સુધી, 85 mm પણ અંદર આવી ગયું, 100 mm, 135 mm અને લાસ્ટલી 150 mm. એટલે એક જ લેન્સથી તમે અલગ અલગ પર્સપેક્ટિવથી એક જ ફ્રેમની અંદર તમે એટ અ ટાઈમ કેપ્ચર કરી Okay. શકો. એ સૌથી મેઇન એડવાન્ટેજ એની અંદર હશે. લેન્સ વારે ઘડી ચેન્જ કરવાની પોસિબિલિટી એની અંદર ઝીરો થઈ જશે. ગુડ. પછી તમે એક વાત કરી કે 16 mm 1.8 16 Yes. mm જે Yes. 1.8 તમે વાત કરી, તો એ લેન્સ તમે કયા ફોટોગ્રાફરને કે કોઈ વિડીયોગ્રાફરને તમે પ્રિફર કરો કે તમે આ લેન્સમાં આ રીતનું વર્ક કરી શકો એમ? રાઈટ. 16 mm જેમ તમને ખબર છે એ વાઇડ એંગલ લેન્સ છે, રાઈટ? વાઇડ એંગલ વિડીયોગ્રાફીમાં પણ અને ફોટોગ્રાફી બંનેમાં વાઇડ એંગલ શૂટ થાય. વિડીયોગ્રાફીમાં તમે મેજરલી એને પ્રી વેડિંગમાં શૂટ કરો, જ્યાં જનરલી તમે આઉટડોર ડેસ્ટિનેશન પર શૂટ કરવા જતા હો, જ્યાં તમે બ્રાઇડ અને ગ્રૂમ સાથે, કપલ સાથે પાછળની ડેસ્ટિનેશન, પાછળનો જે એરિયા છે, નેચરલ કોઈ સિનરી છે, વોટરફોલ છે કે વોટ એવર તમે જે બી લોકેશન છે એ લોકેશન પણ બતાવવા માંગતા હો સાથે, ત્યાં વાઇડ એંગલ લેન્સ હોવો બહુ જ જરૂરી છે. જરૂરી છે. એટલે ત્યાં સૌથી વધારે બેસ્ટ એનો કામ લાગે. પ્લસ વેડિંગમાં ડેકોરેશન્સ છે, મંડપ છે, ઓવરઓલ બારાતનો સીન છે કે જેની અંદર વાઇડ એંગલ્સની વધારે જરૂર પડતી હોય છે, ત્યાં તમે વાઇડ એંગલથી એક અલગ પર્સ્પેક્ટિવ આપશો તો એ તમારી ઓવરઓલ ફ્રેમ પણ અલગ કરશે. સી જનરલી મારો એક્સપિરિયન્સ છે, મને નોલેજ છે ત્યાં સુધી વાઇડ એંગલ પર શૂટ કરવાનું લોકો ઓછું પ્રિફર કરે છે. હવે ટાઇટ ફ્રેમમાં જ લોકો શૂટ કરે છે, તો અધરવાઇઝ મતલબ 24 mm ઇઝ ધી, કાં તો પછી 20, સુપર વાઇડ નથી જતા, 16 mm સુધી નથી જતા, કેમ કે એની અંદર પછી તમારે બહુ બધી વસ્તુ ધ્યાન રાખવાની. બટ તમે એક વખત સ્ટાર્ટ કરશો તો તમને વાઇડ ફ્રેમ ઉપર પણ શૂટ કરવાની ઘણી મજા આવશે, જેની અંદર ઓવરઓલ માહોલ તમે બતાવી શકો. ડિનર ચાલતો હોય, કોઈ ગાલા ડિનર હોય, આખી ચોરી બતાવી હોય તમારે, Yes. કે ચોરીનું શું ડેકોરેશન છે, ઓવરઓલ રિસેપ્શન કે વોટ એવર, જે ક્લાયન્ટે એક્સપેન્સ કર્યો છે, રાઈટ, એ એક્સપેન્સ પણ તમારે બતાવવો પડશે ને, હા એને ક્લાયન્ટ પણ જોવા માંગશે. સી ટાઇટ શોટમાં 50 mm 35 mm કે ટાઇટ શોટમાં તમને એટલું ફીલ નહીં આવે ઓવરઓલ એરિયાનો. તો 16 mm ના મલ્ટિપલ યુઝીસ છે. ઇવન હું તો કહીશ વ્લોગિંગ માટે પણ બેસ્ટ છે. હા, જો એ તમે બહુ સેલ્ફ વ્લોગિંગ કરતા હો અત્યારે એનો એના માટે ટ્રેન્ડ પણ બહુ છે. yes. જેમ સંકેતભાઈએ કીધું કે અત્યારે જેને વ્લોગિંગની અંદર બહુ જ સારા સારા વ્લોગર્સ વિડીયોઝ કોન્ટેન્ટ ક્રિએટ કરતા હોય છે, તો એમના માટે આ 16 mm નો જે લેન્સ છે એ બહુ સુપિરિયર છે, બહુ સરસ લેન્સ છે. 1.8ની ડેપ્થ મળશે અને તમે એની અંદર તમારા પોતાના વ્લોગ સારી રીતે શૂટ કરી શકો. રાઈટ. સંકેતભાઈ, બીજું એક આપણે વાત કરીએ કે સોનીની અંદર ઘણી બધી રેન્જ છે કેમેરાની, મતલબ જેને જે પ્રમાણેનું કામ કરવું છે એ પ્રમાણેની આપણે બાયફર કરી શકીએ છીએ કે આ વસ્તુ છે એના માટે. હવે સમજી લો કે એક્ઝામ્પલ તરીકે હું ફોટોગ્રાફી કરું છું, તો હું ગયો છું આર સિરીઝમાં. ઓકે. બરાબર, મેં આર સિરીઝનો કેમેરા લીધો છે. Okay. હવે આર સિરીઝની અંદર મારે ફ્યુચરની અંદર સિનેમેટોગ્રાફી કરવી હોય, ઓકે. બરાબર, તો એ પોસિબલ છે કે નથી? અગર નથી પોસિબલ તો એ કેવી રીતે, અને અગર કરવું છે આપણે તો એને કેવી રીતે બેટર કરી શકીએ? ઓકે. જેમ તમે કીધું કે વી હેવ વેરાયટી ઓફ કેમેરાસ ફોર વેરાયટી ઓફ પર્પસ, રાઈટ? પર્ટિક્યુલરલી આર સિરીઝ તમે જેમ કીધું રિઝોલ્યુશન માટે, Yes. જેને મેગાપિક્સલ વધારે જોઈતા હોય તો નો ડાઉટ એમાં વિડીયોગ્રાફી બી થઈ શકે છે. જ્યાં સુધી સિનેમેટોગ્રાફીનો સવાલ છે, સિનેમેટોગ્રાફી ઇઝ અ હ્યુજ વર્ડ, યસ, રાઈટ? કે બેકગ્રાઉન્ડ ડિફોકસ કરી ગિમ્બલ પર કેમેરો લગાવીને સિનેમેટોગ્રાફી, ઇટ્સ અ પાર્ટ ઓફ સિનેમેટોગ્રાફી. સ્લો મોશન
તમે શૂટ કરો છો, સ્લો મોશન રેકોર્ડિંગ કરો છો, સ્લો મોશનમાં પ્લેબેક આપો છો અને સિનેમેટોગ્રાફર બની જાઓ. સો ઇટ ઇઝ વન ઓફ ધ પાર્ટ ઓફ સિનેમેટોગ્રાફી. હું એમ નહીં કહું કે સિનેમેટોગ્રાફી નથી. સિનેમેટોગ્રાફીનું બહુ લાંબી વ્યાખ્યા છે. એની અંદર બહુ બધા પાર્ટ આવે છે, કલર ગ્રેડિંગથી લઈને એવરીથિંગ. લોગ પર તમે શૂટ કરવું જોઈએ, એની અંદર લોગની અંદર તમે પછી મેક્સિમમ ડાયનેમિક રેન્જ અચીવ કરીને તમે સારા કલર ગ્રેડિંગ સાથે કરી શકો. એટલે યસ, તમે એની અંદર સિનેમેટોગ્રાફી કરી શકો, કેમ કે એની અંદર ઓલરેડી એસલોગ ને બધું જ અંદર અવેલેબલ છે. તો વિડીયોગ્રાફી પણ એની અંદર સારા લેવલની થશે. બટ મેગાપિક્સલ વધારે હોવાથી એ પર્ટિક્યુલરલી ફોટો સેન્ટ્રિક મોડલ આપણે બનાવ્યું છે. જેટલી બી આપણી આર સિરીઝ છે બધી ફોટો સેન્ટ્રિક છે. નો ડાઉટ એની સાથે સારી એક લેવલની વિડીયોગ્રાફી પણ કરી શકે છે. જો પર્ટિક્યુલર તમારે ખાલી સિનેમેટોગ્રાફી કે ઓનલી વિડીયોગ્રાફી કરવું હોય તો સૌથી પહેલું આપણું એસ સિરીઝ છે, 7S Mark III 12 મેગાપિક્સલ, જેમાં મારે વધારે કંઈ કહેવાની જરૂર નથી. અને પછી સિનેમા લાઇન બી છે, અને ફોટો વિડીયો બંને કરવું તો 7 Mark IV ઓલરેડી અવેલેબલ છે. ઓકે, તમે જેમ વાત કરી એ પ્રમાણે કે આપણી પાસે બધી વાઇડ રેન્જ છે. હવે તમે જે લોકો સિનેમેટોગ્રાફી કરે છે, S3 સોની 7S3 પણ કરે છે, અને FX3 પણ છે. આપણી જોડે FX30 બી પણ છે ક્રોપ ફ્રેમની અંદર. હવે તમે જેમ FX30 છે, FX3 છે, FX6 છે, આ બધાને એક લાઈન આપી છે સિનેમા લાઈન, સિને લાઈન, બરાબર? તો વાય એનું શું રીઝન છે કે સિને લાઈન કેમ કહેવાય? કેમ S3ની અંદર અને FX3ની અંદર બંનેની અંદર એવું શું ડિફરન્સ છે કે સિને લાઈનમાં કરો તો એ તમને આ રીઝન છે કે જેના કારણે તમે એમાં વધારે ફાયદો મળે છે? સિનેમા લાઇનની આપણે વાત કરીએ તો જનરલી વી આર ટોકિંગ અબાઉટ કન્ટિન્યુઅસ શૂટ, જે લોંગ ટર્મ રેકોર્ડિંગ કરતા હોઈએ, નો ડાઉટ. મેઇન S3 અને FX3માં બોડી, જે આપણે બોડી કહીએ, એનો મેજર ડિફરન્સ છે. જેમ તમને ખ્યાલ છે એમ પ્રમાણે FX3માં કુલિંગ ફેન આપેલું છે, તો તમે લોંગ ટર્મ કન્ટિન્યુઅસ શૂટિંગ કરી શકો. પ્લસ તમે એની બોડી તમે નજીકથી જોશો તો એની અંદર સ્ક્રૂ માઉન્ટના હોલ્સ આપેલા છે. તો તમારે એક્સ્ટ્રા કોઈ બી એક્સેસરીઝ એના ઉપર માઉન્ટ કરવી હોય, એક્સ્ટ્રા માઇક છે કે કંઈ પણ તમારે એ મોનિટર્સ છે, અલગથી કોઈ બીજું વ્યૂ ફાઇન્ડર લગાવીને તમારે કોઈ બી એક્સેસરી માઉન્ટ કરવી હોય તો એના પર તમે ડાયરેક્ટ માઉન્ટ કરી શકશો. કોઈ એક્સ્ટ્રા રિગની જરૂર નહીં પડે. ઇવન એની સાથે એક હેન્ડલ પણ આવે છે, XLR હેન્ડલ, જેને આપણે ઓડિયો માટેનું મેઇન એનો ઇમ્પોર્ટન્સ ઓડિયો માટેનું છે. 2 XLRના ઇનપુટ એની અંદર આપેલા છે. તો સિનેમા લાઇનમાં સિનેમેટોગ્રાફીમાં જેમ મેં આગળ વાત કરી એ પ્રમાણે વિડીયો સાથે ઓડિયોનું પણ એટલું જ ઇમ્પોર્ટન્સ છે. બંને સેમ લેવલ ઉપર હોવું જરૂરી છે. વિધાઉટ ઓડિયો વિડીયો ઇઝ આઈ થિંક નથિંગ, રાઈટ? છોકરાઓ પણ ઘરમાં જોઈ શકે કાર્ટૂન સ્લો વોઇસમાં કાં તો 0 વોઇસમાં. તો એની સાથે XLR માઉન્ટ માટે એક હેન્ડલ આવે છે FX3માં, તો જેનાથી તમે એક XLR લેવલની જે આ લેવલની ક્વોલિટી છે ઓડિયોની એ તમે કેપ્ચર કરી શકો. સંકેતભાઈ બહુ સારું, મતલબ જે ટોપિક છે લીધો છે કે હેન્ડલ. હવે એકચ્યુઅલી જેટલા પણ સિનેમેટોગ્રાફર, ફોટોગ્રાફર, મોસ્ટલી લોકો એવું વિચારે છે કે એની અંદર XLR ઇનપુટ આપેલું છે અને હેન્ડલ છે, બટ એ એક ટાઈપનું ઇન્ટરફેસ છે, જેના કારણે તમે સમજી લો કે અત્યારે જેમ શૂટ થઈ રહ્યું છે 2 માઇક ઇનપુટ કરીને લેફ્ટ રાઇટ બંને ચેનલમાં તમારે ઓડિયો લેવો છે, તો તમે એની અંદર 2 ચેનલ આપેલી છે. તમે બંને ચેનલમાં ઓડિયો લઈ અને બંનેને અલગથી લેફ્ટ રાઇટમાં લઈ શકો છો. એ એક ટાઈપનું ઇન્ટરફેસ છે, બહુ સારી વસ્તુ છે. એ બધા કેમેરામાં આવતું એકચ્યુઅલી એની અંદર તમે એક સાથે 4 ઓડિયો અલગ અલગ લાઇનમાં રેકોર્ડ કરી શકો. 2 XLR ઓડિયો ઇનપુટ, એક માઇકનો ઇનપુટ જે કેમેરાની અંદર ઇનબિલ્ટ માઇક છે તે, અને ચોથું EP જેક, એટલે EP માઇકનો પણ ઓપ્શન આપેલો છે. તો એક સાથે તમે 4 ઓડિયો ચેનલ રેકોર્ડ કરી શકો. એકચ્યુઅલી મને પણ નથી ખબર, તમે કીધું ત્યારે ખબર પડે. મને પહેલી વખત ખબર 4 ઇનપુટ આપણે કેમેરાની અંદર લઈ શકીએ છીએ ઓડિયોના અલગ અલગ. ના, વેરી ગુડ, બહુ સરસ. હવે સેમ FX30 પણ છે આપણી પાસે. રાઈટ. તો FX30 જે છે કેમેરા, એમાં અને FX3માં બહુ મોટો ડિફરન્સ છે. એટલે મતલબ ક્રોપ સેન્સર અને આ, તો સમજી લો કે એના કારણે આપણને લાઇટિંગમાં યા સેન્સિટિવિટીમાં કોઈ ફરક પડે ખરી? ઓબ્વિયસલી ક્રોપ સેન્સર હોવાથી ફૂલ ફ્રેમની કમ્પેરિઝનમાં ઓબ્વિયસલી લાઇટ ઓછી એની અંદર કેપ્ચર થશે. FX30 પર્ટિક્યુલરલી વાત કરું સિનેમા લાઇનમાં, ક્રોપ સેન્સરમાં લોન્ચ કરવા પાછળનું સૌથી મેઇન રીઝન જસ્ટ અમારી જે થોટ પ્રોસેસ છે એ જસ્ટ જણાવું છું. એની મેઇન થોટ પ્રોસેસ એ છે કે તમે જ્યારે પહેલાં જે હેન્ડીકેમ મોટા
Yes. સી પ્રો કેમેરાઝ હા, આવતા હતા, ProCam. પ્રોકેમ NX100 200 કે બધા આવતા હતા, એનું ચલણ હવે ધીમે ધીમે ખતમ થઈ ગયું છે. ઓલમોસ્ટ Almost નથી જ આવતા હા નથી લગભગ. જ બરાબર. ઇવન અપ કન્ટ્રીઝમાં પણ બધા લોકો મિરરલેસ ઉપર શિફ્ટ થઈ ગયા છે. તો મેજરલી જે લોકોને ડાયરેક્ટ ફ્રોમ ધી કેમેરા આઉટપુટ આપવાનું હતું, મેજરલી જેની અંદર શાર્પનેસ તમને વધારે મળે, ક્રોપ સેન્સરના હોવાથી તમને શાર્પનેસ ઓબ્વિયસલી વધારે મળશે. તો એ સેમ હેન્ડીકેમ પ્રોકેમ જે કેમ કોડર્સ જેવી શાર્પનેસ તમે આની અંદર પણ અચીવ કરી શકો છો. પ્લસ મેઇન એનો એક બેનિફિટ છે, તમે લેન્સ ચેન્જ કરી શકો, રાઈટ, જે પ્રોકેમમાં ફેસિલિટી નથી. NX100 200માં ફિક્સ લેન્સ આવતા હતા, આઈ થિંક 24 કે 26ના ઓપનિંગ સાથે આવતું હતું, પણ એ તમે લેન્સ ઓપન નહોતા કરી શકતા, ડિટેચ નહોતા કરી શકતા. જે પ્રમાણે અત્યારનો ટ્રેન્ડ છે કે અલગ અલગ લેન્સ લગાવીને અલગ અલગ પર્સપેક્ટિવથી વિડીયોગ્રાફી કરવી, તો એ પ્રમાણે FX30 ઇઝ ધી બેસ્ટ મોડલ. અને ઇવન મેં ઘણી જગ્યાએ એવું પણ જોયું છે કે ડાયરેક્ટ ફ્રોમ ધ કેમેરા આઉટપુટ પ્રોકેમની જેમ Okay, જેનું ઇન્સ્ટન્ટ ડિલિવરી કરવી છે, હા. તો એ બધી વસ્તુઓ માટે પણ FX30 ઇઝ ધી બેસ્ટ ઓપ્શન. બહુ સરસ, કેમ કે FX30 પ્રોકેમનું રિપ્લેસમેન્ટ છે, Yes. જેની અંદર મતલબ તમે રેગ્યુલર કોઈ વિડીયો શૂટ કરીને રેગ્યુલર 1 ડેનું ફંક્શન છે, તમારે ડાયરેક્ટલી એને શૂટ કરીને આપી દેવું છે, તો તમે એની અંદર શૂટ કરીને આપી શકો છો. એની સાથે એક બહુ બેસ્ટ લેન્સ છે 18-105 18105, એ પાવર ઝૂમ લેન્સ છે. તો જેમ તમે પ્રોકેમની અંદર જે સ્વિચ હતી વાઇડ ટેલીની, એ વાઇડ ટેલીની સ્વિચ પણ એમાં આપેલી છે, એટલે સ્મૂથલી વાઇડ અને ટેલી તમે એને કરી શકો છો. તો એ બહુ બેસ્ટ ઓપ્શન છે અગર રેગ્યુલર વિડીયો તમે યસ શૂટ કરતા હોય તો. ઓબ્વિયસલી. અને બીજા ઘણા આપણા એની અંદર લેન્સ પણ અટેચ થાય છે, જેમ કે જેમને પ્રાઇમમાં જવું હોય, જેમ મેં ફૂલ ફ્રેમમાં કીધું કે 16 1.8 છે, તો ઇક્વિવેલન્ટ ટુ ધેટ ક્રોપ સેન્સરમાં આપણી પાસે 11 1.8 છે. તો એ 11 1.8 FX30 પર તમે માઉન્ટ કરશો તો અપ્રોક્સિમેટ 16 mm તમને Right. ફૂલ ફ્રેમ પ્રમાણેનું રિઝલ્ટ આપશે. તો બ્લોક લેન્સમાં પણ, અને 1.8 છે, હા, તો લો લાઇટમાં પણ સારું એટલે પરફોર્મન્સ લાઈક આપશે. આપણો 16 mm જે તમે જે હમણાં Yes, કીધું yes, કે yes. 16 mm 1.8 છે, એ Yes. સેમ વસ્તુ તમને Almost ક્રોપમાં પણ 11 mm તમે 1.8 છે, હા. તો તમને એ સેમ વાઇડ એંગલ લેન્સ તમને મળી જશે એમાં. રાઈટ. અને બીજો 10-20 લેન્સ પણ આવે છે 10-20, એ પણ પાવર ઝૂમ સાથે આવે છે, તો એની અંદર પણ સારું રિઝલ્ટ મળી શકે છે. સો વન ઇન ઓલ કે FX30 બહુ જ વર્સટાઇલ કેમેરા છે. કુલિંગ ફેન એની અંદર ઓલરેડી આપેલો છે. મેં તમને જેમ કીધું કે હા. પેલું પ્રોકેમનું રિપ્લેસમેન્ટ છે, એટલે બધી વસ્તુને અમારે ધ્યાન કન્ટિન્યુ શૂટ કરવું છે અને જેને પ્રોકેમની જેમ જરૂર છે. ઓકે, ઇવન તમારે લાઈવમાં તમારે યુઝ કરવો હોય તો એની અંદર ફૂલ HDMI આપેલો છે, હા. એટલે બિગ HDMI જેને આપણે દેશી ભાષામાં કહીએ, યસ, ગુડ. તો એનાથી લાઈવમાં પણ તમે કન્ટિન્યુઅસ શૂટ કરી શકો. સંકેતભાઈ, આપણે બધી ટેકનિકલ તો બધી બહુ વાત કરી, છેલ્લે આવે છે આપણી પ્રાઇઝિંગ, અને છેલ્લે લોકોને મતલબ જેટલા પણ ફોટોગ્રાફર છે, જેટલા વિડીયોગ્રાફર છે, સિનેમેટોગ્રાફર છે, એમની ફાયદાની વાત, બરાબર. એક્ઝિબિશનની અંદર બધા જ કેમેરા એમના લાઈવ ડેમોન્સ્ટ્રેશનમાં લાગવાના છે, રાઈટ. અને તમારે ત્યાં આગળ એક્ઝિબિશનની અંદર ટેકનિકલ પર્સન્સ બી યસ. આ એક્ઝિબિશનની અંદર મુંબઈથી આપણા જે આલ્ફા સ્પેશિયાલિસ્ટ છે સુધાકર સિંહ, આઈ થિંક ઘણા લોકો જાણતા હશે, જનરલી સુધાકર વર્કશોપ લે છે. સુનિલ ગવાઈ છે, જે વેસ્ટ ઝોનના સિનેમા લાઇનના સ્પેશિયાલિસ્ટ છે, એ પણ હાજર રહેશે અલોંગ વિથ ઓલ માય ટીમ્સ. એની સાથે સાથે શશીભાઈ, બીજું એક ખાસ વસ્તુ જણાવવાની તમને અહીંયા હું જણાવીશ કે 3 દિવસ માટે સર્વિસ કેમ્પનું પણ આયોજન કરેલું છે. ફ્રી સર્વિસ કેમ્પ છે, જેની અંદર જે પણ સોની યુઝર્સ છે એમના કેમેરા, લેન્સીસ, ગેટ્સ લઈને આવી શકે છે. અલગથી ડેડિકેટેડ સર્વિસ કેમ્પનો એરિયા બનાવેલો છે, જેની અંદર બેઝિક બોડી ક્લિનિંગથી લઈને ફોર્મવેર અપડેટ, સેન્સર ક્લિનિંગ બધું જ થઈ શકશે, અને બધું જ ફ્રી ઓફ કોસ્ટ છે. અચ્છા, બધું ફ્રી ઓફ કોસ્ટ છે. યસ, ગુડ. સો આટલી વસ્તુ એની અંદર અમે એઝ અ જેસ્ચર કવર કરી રહ્યા છીએ. ઓકે, તો એ ફ્રી સર્વિસ કેમ્પનો પણ લાભ લેવા નમ્ર દરેક વિનંતી છે. મતલબ ફોટોગ્રાફરો, વિડીયોગ્રાફરો જે પણ સોની યુઝર છે, જેને પણ કેમેરાની સર્વિસ કરાવવી છે, ફર્મવેર અપડેટ કરાવવું છે, તો એક્ઝિબિશનની અંદર ફ્રી ઓફ કોસ્ટ સોની આપણને સર્વિસ આપવાની છે. તો તમારા કેમેરા સાથે લેતા આવજો, ત્યાં આગળ સર્વિસ કેમ્પ રાખેલો છે, તમને બધી જ વસ્તુ એ ફ્રી ઓફ કોસ્ટ કરી આપશે. રાઈટ. અને જેમ તમે કીધું કે ત્યાં ટેકનિકલ સ્પેશિયાલિસ્ટ હશે, તો એમનું માર્ગદર્શન પણ ત્યાં આપણે
લઈ શકીશું જો એક્ઝિસ્ટિંગ યુઝર હોય સોનીના હમ. તો એની અંદર કંઈ મેનુની અંદર તમને કંઈક સમજવું છે સેટિંગમાં કંઈ સમજવું છે તો એ 1 to 1 પણ આપણે ત્યાં સમજી શકીશું સો વન ઇન ઓલ આ એક સારી ઓપોર્ચ્યુનિટી છે પ્લીઝ ડુ વિઝિટ ધીસ ફોટો ફેર કે જેની અંદર અમે આ ઘણી નવી વસ્તુઓ પ્રત્યક્ષ તમને બતાવવા જઈ રહ્યા છે એન્ડ યુ નેવર નો એન્ડ ટાઈમ પર કંઈ પણ બીજું નવું ત્યાં જોવા મળી શકે છે તો ફોટોગ્રાફરો અને વિડીયોગ્રાફર મિત્રો તૈયાર થઈ જાઓ. આ એક્ઝિબિશન 11, 12, 13 ગાંધીનગરમાં થઈ રહ્યું છે. ત્યાં આગળ સોનીનો A2 નંબરનો સ્ટોલ છે, ત્યાં મસ્ટ વિઝિટ કરજો. તમને ત્યાં આગળ ઘણી બધી વસ્તુઓ નવી જોવા મળશે, નવી ટેકનોલોજી વિશે જાણવા મળશે અને સાથે એનો સર્વિસ કેમ્પ પણ છે. તો સંકેતભાઈ, થેન્ક યુ સો મચ, તમે અમારી સાથે જોડાયા It's my અને pleasure. ફોટોગ્રાફરોને આટલી ઇન્ફોર્મેશન આપી એ બદલ થેન્ક યુ સો મચ. ઇટ્સ માય પ્લેઝર શશીભાઈ વન્સ અગેન નાઇસ ટુ મીટ યુ મળતા રહીશું ઓકે. થેન્ક યુ